સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવનગર ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાનમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે સ્વયં જોડાયા હતા અને સફાઈ કામગીરીમાં ભાગ લઈને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે એમ નાગરાજન પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને સ્થાનિક નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવા માટે પ્રેરિત કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક ફરજ છે। તેમણે લોકોને સ્વચ્છતા અભિયાનના સક્રિય ભાગ લેવામાં સ્વચ્છ તથા સ્વસ્થ ભારતના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી હતી। આ અભિયાન દ્વારા ઉમરાવનગર વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સ્થાનિક રહેવાસીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2014માં પદભાર સંભાળ્યા પછી સૌથી પહેલાં પ્રાયોરિટી એમણે સ્વચ્છતા માટે આપી હતી અને એના પરિણામ પણ આવ્યા। આજે લગભગ 12,000 કરોડ જેટલા જે ટોયલેટ બન્યા છે એ પણ સ્વચ્છતા માટેની અત્યંત આવશ્યકતા હતી ને ગ્રામીણ વિસ્તારોમાં એના કારણે પણ ખૂબ મોટો ફાયદો થયો। શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા કે નગરપાલિકા દ્વારા પણ સફાઈ ઝુંબેશ કે એમની પાસે કર્મચારીની વ્યવસ્થા પણ હતી। સુરત મહાનગરપાલિકામાં આજે જ્યારે સ્વચ્છતાનું પહેલું બિરુદ પ્રાપ્ત કર્યું છે ત્યારે સફાઈ કર્મી સુરત શહેરના એમના અધિકારી પદાધિકારી બધાએ મળીને જે મહેનત કરી છે એના કારણે આ પ્રથમ નંબરે આજે સ્વચ્છતામાં સુરત છે। આ નંબર જાળવી રાખવું અને અલગ અલગ સમયે આવી સફાઈ ઝુંબેશ કરતા રહેવું। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે કોઈ શહેરમાં વિઝિટ કરે છે એના એક અઠવાડિયા પહેલાં ત્યાં સફાઈ ઝુંબેશ થવી જોઈએ એવો એમનો આગ્રહ હોય છે। એના કારણે સ્વચ્છતાનું પ્રમાણ એક વધે છે। આવતીકાલે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે સુરત પધારી રહ્યા છે ત્યારે આ એક અઠવાડિયાથી મહાનગરપાલિકા એના અધિકારી કર્મચારીઓ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ મળીને સફાઈ ઝુંબેશ આદરી છે। આજે પણ ઉમરાવનગરની અંદર આ સફાઈ માટે આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અને સૌ કાર્યકર્તાઓ કર્મચારીઓ સાથે છે। મ્યુનિસિપલ કમિશનરશ્રી પોતે પણ અહીંયા આમાં રસ લઈ રહ્યા છે। સાથે સાથે મેલેરિયા ન થાય એના માટે પાણીનો ભરાવો ન થાય એની જાગૃતિ લાવવા માટે પણ એમણે લગભગ આખા શહેરમાં 900 જેટલા કેમ્પ કર્યા છે। એ ખૂબ અભિનંદનને પાત્ર છે। ફરીથી હું સૌ નાગરિક ભાઈ બહેનોને વિનંતી કરું છું કે સ્વચ્છતા આપણા ઘર પૂરતી મર્યાદિત ન રાખતા આપણા મોહલ્લામાં, આપણા શહેરમાં, આપણા રાજ્યમાં, આપણા દેશમાં સ્વચ્છતાનો આગ્રહ કરવો જોઈએ। આજે બાળકો પણ જાગૃત થયા છે મોદી સાહેબના અભિયાનને કારણે। હવે ચોકલેટ ખાઈને રેપર એ લોકો ગમે ત્યાં નથી નાખતા, ત્યારે આપણા સૌની તો ખાસ વિશેષ ફરજ છે કે આપણે પણ એમની જે જાગૃતિ આવી છે એનું અનુકરણ કરવું જોઈએ। ધન્યવાદ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।